વસ્તુ મળી ગયું તો વાત જ પૂછ. મોટા પાયે ડખો થઈ ગયો બે હિખાવ બાજા હેલો મિત્રો, સવારમાં આપણે જવાનું હતું ફરવા. રસ્તામાં ભઠ્ઠી હાલતી ત્યાં ઘડી હાથ છે ક્યાં પછી તો નીકળી જાય આપણે રસ્તે બહાટી. આજ તો જવાનું હતું આપણે સોપાટી, પછી તો પૂગી જાય ફાઇનલી આપણે સોપાટી. પછી તો અહીંયા ઘડી ફરતા થામથી આમ પછી તો ફેરા અમે આખી સોપાટી. પછી તો અહીંયા ફૂલ ઠંડી એટલી હતી તમે વાત જ પૂછો માં. પછી તો અમે અહીંયા કસરત કરવાના, અહીંયા હજુ વસ્તુ પડ્યું હતું બધું હોય. પછી તો અમે લાગી જાય કસરત કરવા માટે. પછી તો બોલાવી જાય ફૂલ બાકાજી કે ઓ પછી તો અમને એક એવું વસ્તુ મળી ગયું તો વાત જ પૂછું માં. પછી તો અમે તે મેળા પછી તો આંખમાં મેળા ખટાડો. પછી મેં તો કીધું આજ તો છૂટે ઉપાડી લેવાય, 4-5 ને તો ઉલાડી દો તો જ કહેવાનું. 2-3 તો ઉલ્લી જ જાવ એમાં. પછી છૂટે ખટાડો થતો પછી એમાં થોડું ઘટે. પછી તો અહીંયા મને એક જૂનો ડ્રાઈવર પડી ગયો, પછી તો નવા ડ્રાઈવર ને લાવવા પડ્યા. પછી તો એને ઉપર લીધું. પછી તો અહીં છોકરા કેમ ટીંગાય એમ અમે તો ટીંગાવા મળ્યા. પછી વડવાંગડાની છે. પછી તો વાગતા થાય કીધું એટલે હું તો પછી કરવા મળ્યો ડિસ્કો. પછી તો અહીંયા મોટા પાયે ડખો થઈ ગયો બે હિખાવ બાજા બહાટ. પછી તો અહીં લહરપટ્ટી ને ઇસ્કોન નાના છોકરાનું હતું. ત્યાં નાનો છોકરો એટલો હતો કે ફોટો પડવાનું. પછી તો અમે ઘરબાયું નીકળી જતો અમારે શીખાવ હતો એ કે મારી સ્ટ્રોબેરી ખાવી છે. પણ અહીંયા ખીજામાં તો આટા ને હતા ને હું સ્ટ્રોબેરી ખાઈ. ઓહો પછી મોઢામાં તો પાણી આવી જાય. પછી બોરે એવા હતા, સીઝન એવી હતી. પછી તો ઉપડે અમે ઘરે જ. આજનો વિડીયો પૂરો. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ.